વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સ ચેપ્ટર નંબર 10 એનું લેક્ચર નંબર 17 જોઈશું. અને આપણો ટોપિક ચાલતો હતો હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ. એમાંથી મેં તમને ધાતુ સાથે પ્રક્રિયા બતાવી દીધી લેક્ચર નંબર 16માં. બરાબર. આજે આપણે લેક્ચર નંબર 17માં બીટા વિલોપન પ્રક્રિયા જોવાની છે, જેનું બીજું નામ શું હતું? ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા. બરાબર. તો આજનો આપણો ટોપિક છે બીટા વિલોપન પ્રક્રિયા. બીજું નામ છે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા. ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા અથવા વી હાઇડ્રોહેલોજિનેશન. બરાબર. યસ. ગુજરાતીમાં ડીને વી કહેવાય. બરાબર. ડીને ગુજરાતીમાં શું કહેવાય? વી. વી વી હાઇડ્રો હેલોજિનેશન કહીએ તો પણ ચાલે. ઓકે. તો આજનો આપણો ટોપિક શું છે? બીટા વિલોપન પ્રક્રિયા. બરાબર. તો ચલો હવે ધ્યાન આપો. દાખલા તરીકે મારી પાસે આ CH3 CH2Cl છે. આ હેલો આલ્કેન પડેલું છે. બરાબર. આનું નામ છે ક્લોરોઇથેન. ક્લોરોઇથેન. હવે જો હું આના અંદર આલ્કોહોલિક KOH, એનો મતલબ KOH નું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ નાખી દઉં તો શું થશે? તો એકચ્યુઅલી આલ્કોહોલ એટલે C2H5OH કહેવાય. બરાબર. અને પેલો KOH, આ બંને વચ્ચે પ્રક્રિયા થશે અને પ્રક્રિયા થઈને અંદર બનશે C2H5OK. આવું બનશે. બરાબર. અહીંયાથી H નીકળી જશે, એની જગ્યાએ K આવી જશે. યસ. નીકળેલો H અને વધેલો OH, H2O બાર. તો એકચ્યુઅલી જો આલ્કોહોલમાં KOH નું આપણે દ્રાવણ બનાવીએ છીએ તો અંદર બની જાય છે આલ્કોક્સાઇડ બની જાય છે. આ પોટેશિયમ આલ્કોક્સાઇડ કહેવાય. એ રીતના સોડિયમ આલ્કોક્સાઇડ. તો આલ્કોક્સાઇડ બની જાય છે. આને કહેવાય C2H5O- અને K+. તો આટલા ભાગને કહેવાય આલ્કોક્સાઇડ. તો અંદર આલ્કોક્સાઇડ બની જાય છે. બરાબર. ધ્યાનથી જોજો. અંદર આલ્કોક્સાઇડ બની જાય છે અને આલ્કોક્સાઇડ સ્ટ્રોંગ બેઝ છે, ખતરનાક સ્ટ્રોંગ બેઝ. બરાબર. આ શું કરશે? તરત જ H બેઝ છે, બેઝનું કામ શું છે ભાઈ? H+ સ્વીકારવાનું. તો આ તરત જ એસિડિક H+ સ્વીકારશે. ક્યાંથી? તો ધ્યાન આપજો. હેલોજન ધરાવતા કાર્બન જે છે એને કહેવાય આલ્ફા કાર્બન. એના નજીકના કાર્બનને કહેવાય બીટા કાર્બન. અને બીટા કાર્બન પરનો જે હાઇડ્રોજન છે એને કહેવાય બીટા હાઇડ્રોજન. અને આ બીટા હાઇડ્રોજન એસિડિક સ્વભાવ ધરાવે છે. માટે આ જે છે H+, ધ્યાન આપજો, આના કારણે નીકળી શકે છે. આ H+, આ આલ્કોક્સાઇડ બેઝ હોવાથી આ બેઝ જે છે આ H+ ને ખેંચી લઈ જઈ શકે છે, જેના કારણે આ કાર્બન પરનો એક H નીકળી જશે. ત્યાંનો એક સિગ્મા બંધ તૂટી જશે. આ કાર્બન પરનો એક H નીકળી જશે. ઓકે. યસ. આ કાર્બન પરનો એક H નીકળી જશે. બીટા કાર્બન પરનો એક H એટલે કે બીટા હાઇડ્રોજન નીકળશે. કોના કારણે? આ આલ્કોક્સાઇડના કારણે. કારણ કે આલ્કોક્સાઇડ સ્ટ્રોંગ બેઝ છે. આ સ્ટ્રોંગ બેઝ શું કરશે? H+ સ્વીકારી લેશે. કયો? બીટા હાઇડ્રોજનનો. બરાબર. સ્વીકારી લેશે. બીટા હાઇડ્રોજનને ખેંચી લેશે. ઓકે. યસ. તો બીટા હાઇડ્રોજન અહીંયાથી નીકળી ગયો એટલે એક સિગ્મા તૂટી ગયો. અને એ જ રીતના આલ્ફા કાર્બન પરથી હેલોજન નીકળી જાય છે અને બીજો અહીંયાથી સિગ્મા તૂટે છે. તો બે સિગ્મા તૂટી ગયા અને બીટા અને આલ્ફા વચ્ચે એક નવા પાયબંધનું નિર્માણ થઈ જશે. એટલે શું બની જશે? તમારો CH2 ડબલ બોન્ડ CH2. અહીંયાથી શું નીકળી ગયો? H. H નીકળવાનું કારણ શું છે? આલ્કોક્સાઇડ. આલ્કોક્સાઇડ બેઝ છે. આ બેઝ શું કરશે? H+ ને ખેંચી લેશે, જેના કારણે અહીંયાથી H નીકળી ગયો અને આ આલ્ફા કાર્બન પરથી હેલોજન નીકળી ગયો, જેના કારણે બે સિગ્મા તૂટી ગયા. એક અહીંયાથી નીકળ્યો, એક અહીંયાથી સિગ્મા તૂટ્યો, પેલો H નીકળ્યો. એટલે બે સિગ્મા તૂટે તો એક નવું પાઈ બને. જોવા રહ્યો. આ રીતના આપણને આલ્કીન મળી જશે. બરાબર. યસ. ઓકે. આ રીતના આપણને આલ્કીન મળી જશે. તો ધ્યાન આપજો. અને બહાર શું નીકળી ગયો? આ H અહીંયાથી ને અહીંયાથી Cl. તો બીટા કાર્બન પરથી H અને આલ્ફા કાર્બન પરથી Cl એટલે HCl બાર. આમ HCl બહાર નીકળતો હોવાથી, બરાબર, આ પ્રક્રિયાને કહેવાય છે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા.
બરાબર. હાઇડ્રોહેલોજિનેશન આ બહાર નીકળે છે માટે ડીહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહેવાય છે. હા, અને આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો હાઇડ્રોજન ક્યાંથી બહાર નીકળે છે? તો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન બહાર નીકળે છે. બરાબર, માટે આ પ્રક્રિયાને શું કહેવાય છે? વિલોપન પ્રક્રિયા કહેવાય છે, એલિમિનેશન પ્રક્રિયા. પણ કઈ તો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન બહાર નીકળે છે માટે બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય છે. બરાબર, તો આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા. તો ધ્યાન આપજો, આ પ્રક્રિયા ક્યારે થાય? જો આલ્કોહોલિક KOH લઈએ તો જ થાય. હવે હું એક બીજી વાત કહી દઉં કે જો હું આલ્કોહોલિક KOH ની જગ્યાએ એક્વસ KOH લઈ લઉં, એક્વસ KOH, તો પછી આવો આલ્કોક્સાઇડ તો બનશે નહીં. તો એ વખતે આ પ્રક્રિયા થશે નહીં. જો હું એક્વસ KOH લઈ લઈશ તો એ વખતે શું થશે? આ બીટા કાર્બન પરનો હાઇડ્રોજન એટલે બીટા હાઇડ્રોજન નીકળશે નહીં. તો એ વખતે પ્રક્રિયા કેવી થશે? તો ધ્યાન આપજો, એ વખતે આ Cl નીકળીને આમાંથી OH એન્ટ્રી મારશે. એનો મતલબ એ વખતે CH3 CH2 OH બનશે. બરાબર, નિપજ તરીકે. તો એ વખતે Cl નીકળીને OH જશે. બરાબર, એનો મતલબ એ વખતે વિલોપન નહીં થાય. આ જે વિલોપન થયું ને એ વિલોપન નહીં થાય. એ વખતે શું થશે? વિસ્થાપન. Cl નીકળશે, OH જશે, વિસ્થાપન પ્રક્રિયા. અને એને જ આપણે શું કહીશું? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જે આના પછી આપણે જોવાની છે, SN પ્રક્રિયા. તો SN માં કંઈ જ કરવાનું નથી. આલ્કોહોલિક KOH ની જગ્યાએ આપણે શું લઈશું? એક્વસ KOH. તો તમારી SN થઈ જશે, જે આના પછીનો લેક્ચર છે. તો ધ્યાન આપજો, બીટા વિલોપન ક્યારે જ થાય? જ્યારે તમે આલ્કોહોલિક KOH બનાવો ત્યારે, એકદમ સાંદ્ર આલ્કોહોલિક KOH બનાવો ત્યારે. તો એના અંદર આલ્કોક્સાઇડ બનશે અને આ આલ્કોક્સાઇડ જે છે સ્ટ્રોંગ બેઝ છે. આ સ્ટ્રોંગ બેઝ શું કરશે? એસિડિક હાઇડ્રોજનને ખેંચી લેશે. એસિડિક હાઇડ્રોજન કયો હોય? તો બીટા હાઇડ્રોજન એસિડિક હાઇડ્રોજન હોય છે, તેને ખેંચી લેશે. જેના કારણથી અહીંયાથી એક તમારો સિગ્મા તૂટી ગયો આમાંથી, તો અહીંયાથી હેલોજન નીકળી જશે એટલે ત્યાંથી એક સિગ્મા તૂટશે, જેના કારણે બંને વચ્ચે શું બનશે? ડબલ બોન્ડ બની જશે. ચલો, ક્લિયર છે? બોલો ડન. યસ. તો ચલો, હું આવી પ્રક્રિયાઓ જુઓ તમારી સામે એક બીજી મૂકું છું. આ તો મેં મૂકી એક બીજી, ધ્યાન આપજો. દાખલા તરીકે CH3 CH2 CH2 Cl, અહીંયા આલ્કોહોલિક KOH. બરાબર, ચલો, શું નિપજ બનશે? તો હેલોજન ધરાવતા કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીશું, એના નજીકના કાર્બનને આપણે શું કહીશું? બીટા કાર્બન. બરાબર, તો આલ્ફા કાર્બન પરથી હેલોજન નીકળી જશે અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન નીકળી જશે અને બીટા અને આલ્ફા વચ્ચે શું બની જશે? કારણ કે બે સિગ્મા તૂટ્યા એટલે એક નવો પાઈ બની જશે. એટલે શું બનશે નિપજ? CH3 CH ડબલ બોન્ડ CH2, કંઈક આવી નિપજ બની જશે. અહીંયાથી હાઇડ્રોજન નીકળ્યો, અહીંયાથી હેલોજન, એટલે HCl બાર. સમજ્યા? યસ. ચલો, હા, આવું ક્યારે કરવાનું પણ ધ્યાન આપવાનું. આલ્કો લખેલું હોય તો જ, આલ્કોહોલિક KOH લખેલું હોય તો જ આવું કરવાનું. બરાબર, જો એક્વાસ KOH લખેલું હોય તો આવું નહીં કરવાનું. એ વખતે Cl બહાર નીકળીને OH એન્ટ્રી મારી દેવાની. એ વખતે નિપજ તમારી શું બની જાય? CH3 CH2 CH2 OH બની જાય, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધ્યાન આપવાનું જો એક્વાસ લખેલું હોય તો. ચલો, હવે આવું છે CH3 CH2 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 Cl. તમારી પાસે ક્લોરોબ્યુટેન છે. ચલો, હું અહીંયા નાખી દઉં છું આલ્કોહોલિક KOH, જેને C2H5O એને લખીને આપી દઉં છું. તો આપણા આલ્કોહોલિક KOH જ કહેવાય. આનો મતલબ કેવું? NaOH વત્તા C2H5OH, એનો મતલબ આલ્કોહોલ. NaOH વત્તા આલ્કોહોલ, જેને આપણે આ રીતના લખી શકીએ, સોડિયમ ઇથોક્સાઇડ. આ રીતના લખી શકીએ. આવું લખેલું હોય એટલે તમારે આલ્કોહોલિક KOH જ સમજી લેવાનું. ચલો, તો શું થશે બોલો? આ હેલોજન ધરાવતા કાર્બનને આજથી આલ્ફા કહીશું, એના નજીકના કાર્બનને હંમેશા બીટા કહેવાય. આગળ ગામા ડેલ્ટા આવું થતું જાય. બરાબર, આપણે એનાથી કોઈ મતલબ નથી. આલ્ફા પરથી હેલોજન કાઢી નાખો અને બીટા પરથી હાઇડ્રોજન જશે, કારણ કે બીટા હાઇડ્રોજન એસિડિક હોય છે, જેના કારણે આ જે છે એને ખેંચી લેશે. તો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન જશે એટલે નિપજ શું બને? હું અહીંયા લખું છું નીચે, CH3 CH2 CH, આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ કરી દેવાનો, બીટા પરથી હાઇડ્રોજન કાઢીને. તો CH થઈ જશે ડબલ બોન્ડ CH2 પ્લસ 1200 નીકળી ગયો HCl બાર. બોલો, ખબર પડી? તો આ રીતના 1 ક્લોરોબ્યુટેનમાંથી બની ગયો બ્યુટવનિન. ચલો, પછી આવું છે CH3 CH2 CH Cl CH3 અને આલ્કોહોલિક KOH. ચલો, શું થશે? તો જો હેલોજન ધરાવતા કાર્બનને આપણે આલ્ફા કહીશું. યસ, એના નજીકના કાર્બનને બીટા કહીશું. હા સાહેબ, આયનો નજીકનો પડે તો બીટા કહી દો. તો ધ્યાન આપજો, આ બીટા કાર્બન પરનો હાઇડ્રોજન એ પણ એસિડિક છે, આ બીટા કાર્બન પરનો હાઇડ્રોજન પણ એસિડિક છે. તો હવે સાહેબ, હા, હવે આપણે શું કરવાનું? એક વખતે આને બીટા લઈને નિપજ બનાવો
એક વખતે આને બીટા લઈને નિપજ બનાવો. તો ચલો પહેલા હું આને બીટા લઈને નિપજ બનાવું છું. ચલો CH3 CH, ચલો અહીંયાથી હાઇડ્રોજન નીકળ્યો, ડબલ બોન્ડ, પછી CH, અહીંયાથી હાઇડ્રોજન નીકળી ગયો, CH3. તો આપણી એક નિપજ આ બને. જો આને હું બીટા કન્સિડર કરીને નિપજ બનાવું તો, અને એક બીટા આ પણ, કારણ કે આલ્ફાની તદ્દન નજીક છે કાર્બન, એટલે એ પણ બીટા કહેવાય. જો આને બીટા કન્સિડર કરું તો બોલો નિપજ શું બને? તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH2, હે ને? તો નિપજ આપણી આ બે નિપજ બની શકે, બરાબર? યસ. અને બહાર શું નીકળી જશે? તો બહાર નીકળી જશે HCl, બહાર નીકળી જશે HCl. તો નિપજ બે બની શકે, કહેવાનો મતલબ. હા, હવે ધ્યાન આપજો. હા, આમાંથી ધ્યાન આપજો, મુખ્ય અને માઇનોર કઈ છે? તો આપણે કહીશું આમાંથી, ધ્યાન આપજો, આમાંથી જે વધુ વિસ્થાપિત આલ્કીન હશે ને એના વધારે અણુઓ બનેલા હશે, અને જે ઓછો વિસ્થાપિત આલ્કીન હશે એના ઓછા અણુઓ બનેલા હશે. તો આપણે કહીશું કે આમાં, ધ્યાન આપજો, આમાં આ કાર્બન કાર્બન ડબલ બોન્ડ, આ કાર્બન ઉપર તમે જોઈ શકો છો એક H લાગેલો છે, એક CH3 એટલે આલ્કાઇલ સમૂહ. આ કાર્બન ઉપર એક H લાગેલો છે, એક CH3 એટલે આલ્કાઇલ સમૂહ. તો તમે જોઈ શકો છો આના પર બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. જ્યારે અહીંયા જો કાર્બન કાર્બન ડબલ બોન્ડ, યસ, આ કાર્બન ઉપર H લાગેલા છે, આ કાર્બન ઉપર H, અને એક છે CH2 CH3, મતલબ એક આલ્કાઇલ સમૂહ. તો તમે જોઈ શકો છો આ કાર્બન કાર્બન ડબલ બોન્ડ ઉપર એક જ આલ્કાઇલ સમૂહ છે, જ્યારે આ કાર્બન કાર્બન ડબલ બોન્ડ ઉપર બે આલ્કાઇલ સમૂહ છે. એનો મતલબ વધુ વિસ્થાપન અહીંયા થયેલું છે. તો ધ્યાન આપજો કે વધુ વિસ્થાપિત જે આલ્કીન હશે ને એ તમારી મુખ્ય નિપજ બનશે, કારણ કે વધુ વિસ્થાપિત આલ્કીન જે છે ને સ્થાયી વધારે હોય છે, માટે એ વધુ વિસ્થાપિત નિપજ બનશે. જ્યારે બે નિપજ બનતી હશે ત્યારે વધુ વિસ્થાપિત અલ્કીન જે હશે ને એ તમારી મુખ્ય નિપજ બનશે. તો આ મુખ્ય નિપજ બનશે, અને આ જે છે ને ઓછો વિસ્થાપિત છે, માટે આ ગૌણ નિપજ બનશે. એનો મતલબ કે આના વધારે અણુઓ આમાં જશે અને બહુ જ ઓછા અણુઓ આમાં જશે, બરાબર? અને HCl બહાર આવતો હશે. ઓકે, તો મોટા ભાગના અણુઓ આમાં જતા રહેશે. યસ, ખૂબ જ ઓછા અણુઓ આમાં જશે, બરાબર? યસ. તો ધ્યાન આપજો કે જે વધારે વિસ્થાપિત અલ્કીન હોય ને, બરાબર, એ તમારી મુખ્ય નિપજ બને છે જો એક કરતાં વધારે અલ્કીન બનતા હોય તો. યસ, આ નિયમને કહેવાય છે સેજફનો નિયમ. તો ધ્યાન આપજો, સેજફ નામના વૈજ્ઞાનિકે શું કહ્યું કે જો તમે હેલો આલ્કેન લઈને બરાબર બીટા વિલોપન પ્રક્રિયા કરાવો છો, ત્યારે જો એક કરતાં વધારે અલ્કીન પોસિબલ હોય ને, તો એમાં જે અલ્કીન વધુ વિસ્થાપિત હશે એ મુખ્ય નિપજ બને છે, આવું કહ્યું એણે. આને કહેવાય છે સેજફનો નિયમ. ચલો, ક્લિયર છે? બોલો, ખબર પડી? યસ. તો ચલો, આને લખાણમાં કેવી રીતના લખીશું? તો ધ્યાન આપજો, હું લખાણ આ રીતના લખીશ કે ભાઈ હેલો આલ્કેનની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરાવતા આલ્ફા કાર્બન પરનો હેલોજન અને બીટા કાર્બન પરનો હાઇડ્રોજન દૂર થાય છે અને આલ્કીન બને છે. આ પ્રક્રિયામાં HX દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહે છે, બરાબર? યસ. પછી આપણે આવું લખીશું કે ભાઈ આ પ્રક્રિયામાં બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે, માટે આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય છે, બરાબર? યસ. પછી આપણે લખીશું જો આ પ્રક્રિયામાં એક કરતાં વધુ નિપજો બનતી હોય તો જે અલ્કીન વધુ વિસ્થાપિત હશે એ તમારી મુખ્ય નિપજ રહે છે, જેને સેજફનો નિયમ કહે છે, બરાબર? તો ચલો, હું લખાણ લખી દઉં છું, ધ્યાન આપજો. તો હેલો આલ્કેનની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરાવતા આલ્ફા કાર્બન પરથી હેલોજન, અને હેલોજનને હું X વડે દર્શાવીશ ને. X એટલે તમારે હેલોજન સમજી લેવાનું કે ભાઈ હેલોજન એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન બધા આવી ગયા. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ બધાને X તરીકે દર્શાવાય છે. તો આલ્ફા કાર્બન પરથી હેલોજન અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે, અને આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે
દ્વિબંધ, પાયબંધ, બરાબર, પાયબંધ, પાયબંધ રચાય છે, પાયબંધ રચાય છે, બરાબર, યસ, પાયબંધ રચાય છે. અને HX દૂર થાય છે, HX દૂર થાય છે, હાઇડ્રોહેલોજન દૂર થાય છે. માટે આ પ્રક્રિયાને ડીહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહે છે. ડીહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહે છે. ચલો, બરાબર, યસ. પછી આપણે આવું લખીશું કે આ પ્રક્રિયામાં બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા કહે છે. બીટા વિલોપન પ્રક્રિયા કહે છે, બરાબર, યસ. ચલો, પછી આપણે શું લખીશું? જો આના અંદર એક કરતાં વધારે નિપજ બનતી હશે ને તો જે આલ્કીન વધુ વિસ્થાપિત હશે ને એ આલ્કીન તમારી મુખ્ય નિપજ રહેશે. જો આ પ્રક્રિયામાં એક કરતાં વધુ નિપજ શક્ય હોય તો જે આલ્કીન વધુ વિસ્થાપિત હશે તે મુખ્ય નિપજ બને છે, જેને સેચ્છફનો નિયમ કહે છે. સેચ્છફનો નિયમ કહે છે. યાર, એક સિમ્પલ વસ્તુ હું જો તમને બતાવું કે દાખલા તરીકે આ રીતના છે કે મને કાર્બન ડબલ વન કાર્બન એક આવો આલ્કીન મળે છે, 4 ચાર્જ જેના પર વિસ્થાપન, અને એક છે કાર્બન ડબલ વન કાર્બન એક આવો આલ્કીન મળે છે જેના પર 3 સમૂહનું વિસ્થાપન છે, બરાબર. તો બોલો આમાં મુખ્ય નિપજ કઈ રહેશે? તો આ 4 સમૂહનું જેના ઉપર વિસ્થાપન થયેલું છે ને, બરાબર, એ તમારી મુખ્ય નિપજ બનશે. હા, આ એના કરતાં ઓછી બનશે કારણ કે આમાં 3 જ આલ્કાઇલ સમૂહનું વિસ્થાપન છે. દાખલા તરીકે હવે આ રીતના છે તો આ એના કરતાં ઓછી બનશે, આ, બરાબર, કારણ કે આમાં 2 જ તમારા આલ્કાઇલ સમૂહનું વિસ્થાપન છે. એના પછી દાખલા તરીકે આ રીતના છે તો આ ઓર ઓછી બનશે. રીજન સાહેબ આ તમારો ટ્રાન્સ, અને એના કરતાં સીસ જે છે ઓર ઓછી બનશે, બરાબર, યસ. એના કરતાં મોનો વિસ્થાપિત હશે એક જ તો ઓર ઓછી બનશે, યસ. એના કરતાં વગર વિસ્થાપિત ઓર ઓછી બનશે. તો કહેવાનો મતલબ એ છે કે દાખલા તરીકે આમાં આ 2 નિપજો બની રહેલી છે તો આપણે કહીશું કે આ 2 નિપજમાં આ મુખ્ય બનશે, આ ગૌણ બનશે. દાખલા તરીકે એકમાં આ બની રહેલી છે ને એકમાં આ બની રહેલી છે, મીન્સ આ 2 નિપજો બની રહેલી છે. તો આપણે કહીશું કે આ વધુ વિસ્થાપન છે ને એટલે આ મુખ્ય બનશે, આ ઓછું વિસ્થાપન છે એટલે આ ગૌણ બનશે. તો જ્યારે તમારી પ્રક્રિયામાં એક કરતાં વધારે નિપજો બનતી હશે તો એમાં ધ્યાન આપીશું કે એવું આલ્કીન કે જેના પર વધારે વિસ્થાપન થયેલું હશે એ તમારી મુખ્ય નિપજ રહેશે. દાખલા તરીકે એકમાં આ આલ્કીન બને છે, બરાબર, અને એકમાં આ બને છે. તો બોલો મુખ્ય કઈ રહેશે? મીન્સ તમારી પ્રક્રિયામાં એક આ બને છે ને એક આ બને છે આલ્કીન. તો બોલો એ બંનેમાં હવે મુખ્ય કયું રહેશે આલ્કીન? તો આ, કારણ કે આમાં 2 વિસ્થાપન છે, આમાં એક જ છે, બરાબર. હા, આ ટ્રાન્સ જે છે હંમેશા વધારે બને સીસ કરતા, કારણ કે સીસમાં શું થાય ખબર છે? આલ્કાઇલ સમૂહ નજીક છે જેના કારણે રિપલ્શન લાગશે, જેના કારણે આ એમની સ્થાયીતા ઘટી જશે. અને અહીંયા આલ્કાઇલ સમૂહ કયા છે? દૂર છે, જેના કારણે રિપલ્શન લાગશે નહીં, બરાબર, બહુ ઓછી રિપલ્શન હશે જેના કારણે એમની સ્થાયીતા વધી જશે.
બરાબર. તો તમે જોઈ શકો છો બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય ને તો સીસ કરતા ટ્રાન્સ વધારે બને, વધારે સ્ટેબલ, અને એના કરતાં આ જે છે વધારે સ્ટેબલ. સમજી ગયા ને? તો આ બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય એમાં ખાસ ધ્યાન આપવાનું. ચલો, ઓકે, ડન. યસ. તો આ થઈ ગઈ આપણી બીટા વિલોપન પ્રક્રિયા. બરાબર. તો આપણે કહી દઈશું કે આલ્ફા કાર્બન પરથી હેલોજન અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થવાની આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે બીટા વિલોપન પ્રક્રિયા. બરાબર. ચલો, ક્લિયર? યસ. અને આ પ્રક્રિયા કોની હાજરીમાં થશે? આલ્કોહોલિક KOH ની હાજરીમાં થશે. બરાબર, આલ્કોહોલિક. તો ચલો, આને હવે હું તમને થોડી પ્રેક્ટિસ કરાવી લઉં MCQs માટે. બરાબર. તો ધ્યાનથી જોજો. દાખલા તરીકે આ રીતના છે મારી પાસે. તમારે મને કહેવાનું છે કે આમાં શું નિપજ બનશે. બરાબર, આલ્કોહોલિક KOH. બોલો, નિપજ શું બને? તો જુઓ, હેલોજન ધરાવતો કાર્બન આ રહ્યો જેને આલ્ફા કહેવાય, અને એની નજીકના કાર્બનને બીટા કહેવાય. તો અહીંયા બે બે બીટા કાર્બન છે. પણ ધ્યાન આપજો, આ દાખલા તરીકે હું આને બીટા લઈને ચાલુ તો ચલો શું થશે? તો અહીંયા CH2 થઈ જશે. બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર કરી દઈએ. અહીંયા CH અને બંને વચ્ચે ડબલ બોન્ડ. ઓકે, CH3 નિપજ આ બને. અને જો આને હું બીટા લઈને ચાલુ તો CH3 CH ડબલ બોન્ડ CH2 થશે. તો નિપજ આ જ બનશે. એનો મતલબ બંનેમાં આ જ નિપજ રિપીટ થાય છે, માટે આપણે કહીશું નિપજ આના અંદર એક જ બનશે. તો આપણે કહી દઈએ કે ભાઈ 2 ક્લોરોપ્રોપેન. બોલો, નિપજ શું આપશે? તો પ્રોપીન આપશે. ચલો, હવે જો હું આ રીતના આપું છું તમને, નિપજ રિપીટ થતી હોય તો ના કહેવાય, એ જ થઈ ગઈ ને, એટલા માટે. દાખલા તરીકે ચલો યાર, આ રીતના છે આલ્કોહોલિક KOH. ચલો, આ હેલોજન ધરાવતા કાર્બનને આપણે આલ્ફા કહીશું. એના નજીકના બીટા, એના નજીકના બીટા. બરાબર, આ એનો નજીક છે એક્ઝેક્ટલી, તો આ બીટા છે. હા, હવે હેલોજન ધરાવતો કાર્બન જે છે આલ્ફા છે. ઓકે, એનો નજીકનો બીટા, એનો નજીકનો બીટા, એનો નજીકનો બીટા, તો 3 બીટા, તો 3 નિપજો બનશે. કારણ કે અહીંયાથી હાઇડ્રોજન નીકળીને કોઈક નિપજ આપશે, અહીંયાથી હાઇડ્રોજન નીકળીને કોઈ નિપજ આપશે, અહીંયાથી હાઇડ્રોજન નીકળીને કોઈ નિપજ આપશે. તો 3 નિપજો. હા, ધ્યાન આપજો, 3 નથી, એક જ નિપજ છે. કારણ કે 3 રિપીટ થાય છે. ચેક કરવું કરી લો. જો જોઈ લેજે બરાબર કે અહીંયાથી દાખલા તરીકે હાઇડ્રોજન નીકળી ગયો એટલે શું બની? આ CH2 ડબલ બોન્ડ C ઉપર CH3 અને આ બાજુ CH3. બરાબર. યસ. દાખલા તરીકે અહીંયાથી હાઇડ્રોજન નીકળી ગયો તો નિપજ શું બનશે? CH3 C ઉપર CH3 ડબલ બોન્ડ CH2. આ જ રિપીટ થશે તમારી. જો અહીંયાથી હાઇડ્રોજન નીકળી ગયો તો એ તમારી આ જ રિપીટ થશે. તમારે ચેક કરવું તો કરી લેવાનું. બરાબર. તો આપણું કહેવાનો મતલબ કે નિપજ કઈ બની? તો આપણે કહીશું ડબલ બોન્ડ સાઈડથી નંબર આપી દો. તો આ રીતના આપણે કહી શકીએ 2 મિથાઇલ બરાબર પ્રોપ 1 ઇન આપણી નિપજ બની ગઈ. ચલો, ક્લિયર છે? યસ. ચલો, હવે આ રીતના છે CH3. બરાબર, ધ્યાનથી જોજો. CH3 C CH3 CH3 CH Cl CH3. ચલો, મને બતાવો. આ જે છે હેલોજન ધરાવતો કાર્બન આલ્ફા, એના નજીકના કાર્બનને બીટા કહીશું, એના નજીકના કાર્બનને બીટા કહીશું. ચલો, તો નિપજ શું બનશે? આલ્કોહોલિક KOH તમને નાખીને આપી દઈએ તો તમે શું કરશો બોલો? તો પહેલા તો જો આને હું બીટા કન્સિડર કરું, પરંતુ આ બીટા ઉપર તો હાઇડ્રોજન છે જ નહીં, તો બોલો હાઇડ્રોજન ક્યાંથી કાઢવાનો? તો કોઈ મતલબ જ નથી આને બીટા કન્સિડર કરવાનો. યસ, આને આપણે કન્સિડર કરીશું બીટા. તો ચલો, નિપજ શું બનશે? તો CH3 C CH3 CH3 CH. ચલો, આને બીટા લીધો છે, ડબલ બોન્ડ CH2. બોલો, કઈ ખબર પડી? પ્લસ H અહીંયાથી અને Cl અહીંયાથી બહાર, HCl બહાર. તો આ તમારી નિપજ બની ગઈ. બોલો, આવડે? ચલો, જો હવે આવું છે અને આપણને લખે છે આલ્કોહોલિક KOH. તો બીટા વિલોપન થવાનું છે એ ખબર પડી ગઈ. તો હેલોજન ધરાવતો કાર્બન આલ્ફા, એનો નજીકનો બીટા, હેલોજન ધરાવતો કાર્બન આલ્ફા, એનો નજીકનો બીટા. હવે બીટા ઉપરથી હાઇડ્રોજન જશે. દાખલા તરીકે હું આને બીટા કન્સિડર કરું તો અહીંયાથી હાઇડ્રોજન કાઢો, અહીંયાથી હેલોજન કાઢો, બંને વચ્ચે ડબલ બોન્ડ બનાવી દો. તો કંઈક આ રીતના થઈ ગયો. યસ. તો અહીંયાથી H નીકળી ગયો, અહીંયાથી Br, HBr બાર. યસ. તો નિપજ આ બનશે. દાખલા તરીકે આપણે આને બીટા ગણીએ તો અહીંયાથી H કાઢો, અહીંયાથી Br કાઢો, ડબલ બોન્ડ કરો, નિપજ આ જ રિપીટ થાય છે. બરાબર. તો આપણે કહીશું એક જ નિપજ બનશે આમાં.
ચલો દાખલા તરીકે હવે આવું છે મારી પાસે આ બીઆર આ CS3. ચલો આ ટાઈપનું છે અને આપણને લખીને આપી દે છે કે ભાઈ આલ્કોહોલિક કેવું છે. બોલો નિપજ શું બનશે? તો આપણે કહીશું આ હેલોજન ધરાવતો કાર્બન એટલે આલ્ફા. હવે એનો નજદીકનો કાર્બન તો આ છે, આ બીટા. એનો નજદીકનો કાર્બન આ કહેવાય બીટા. એનો નજદીકનો કાર્બન આ કહેવાય બીટા. બરાબર. તો મને લાગે 3 નિપજ પોસિબલ આવશે. ચેક કરી લઈએ. દાખલા તરીકે આલ્ફા લઈએ અને બીટા લઈએ તો ચલો નિપજ શું બનશે? તો આ આલ્ફા પરથી હેલોજન ગયો, બીટા પરથી હાઇડ્રોજન ગયો. ખબર પડે છે? આ આલ્ફા પરથી હેલોજન ગયો, બીટા પરથી હાઇડ્રોજન ગયો, તો બંને વચ્ચે ડબલ બોન્ડ આવી ગયું. બંને વચ્ચે ડબલ બોન્ડ આવી ગયું એટલે તમારો થઈ ગયો CH2. ખબર પડી? યસ. તો એક નિપજ આ બનશે. આલ્ફા પરથી હેલોજન જતો રહ્યો, બીટા પરથી હાઇડ્રોજન ગયો અને બંને વચ્ચે ડબલ બોન્ડ આવી ગયો. યસ. ચલો બીજી નિપજ કઈ બનશે? દાખલા તરીકે બીટા હું આને લઉં છું તો આપણે કહીશું આલ્ફા પરથી હેલોજન ગયો અને બીટા પરથી હાઇડ્રોજન ગયો, બંને વચ્ચે ડબલ બોન્ડ. બરાબર, બંને વચ્ચે ડબલ બોન્ડ. યસ. અને આ CS3 એમને જ. તો એક નિપજ આ બનશે. ચલો બીજી કઈ બને? દાખલા તરીકે બીટા હું આને લઈ લઉં તો આલ્ફા પરથી હેલોજન ગયો, બીટા પરથી હાઇડ્રોજન ગયો, બંને વચ્ચે ડબલ બોન્ડ. આ જ રિપીટ થાય નિપજ. આ જ રિપીટ. તમને જોવામાં અલગ લાગશે પણ છે આ. જોવો હોય તો જોઈ લો. રિપીટ આ જ થશે. આ CS3 એમને એમ. બરાબર, ધ્યાનથી જોજો. CS3 એમને આ કાર્બન ઉપર. અહીંયા આલ્ફા ગયો, આ બીટા પરથી હાઇડ્રોજન ગયો, બંને વચ્ચે ડબલ બોન્ડ. તો નિપજ આ બની. હવે આનું નામ રાખવું હોય તો મારે શું રખાય? તો તમે કહેશો કે સાહેબ 1 મિથાઇલ સાયક્લોહેક્સ 1 તો આ શું છે? 1 મિથાઇલ સાયક્લોહેક્સ 1 છે. એનો મતલબ કે નિપજ આપણી 2 બની. ચલો ક્લિયર છે હવે? બરાબર. યસ. તો ચલો આગળ ધ્યાન આપજો. દાખલા તરીકે તમને આવું આપી દે, અને હવે લખીને આપી દે આલ્કોહોલિક કેવું છે. તો તમારે શું કરવાનું? હેલોજન ધરાવતા કાર્બનને આલ્ફા લઈ લો, એના નજદીકના કાર્બનને બીટા લઈ લો. એનો નજદીક તો આયે પડે, બીટા લઈ લો. યસ. હવે શું કરો? દાખલા તરીકે આ બીટા છે તો આ બીટા પરથી હાઇડ્રોજન કાઢી નાખો અને આલ્ફા પરથી BR કાઢી નાખો અને બંને વચ્ચે ડબલ બોન્ડ કરી લો. કરી લીધું? યસ. આ CS3 એમને. ચલો હા, કદાચ કોઈએ આને બીટા કન્સિડર કર્યું તો બીટા પરથી હાઇડ્રોજન કાઢી લો, આલ્ફા પરથી તમારો BR કાઢી લો. તો તમારા નિપજ શું બનશે? એ આવી. તો આમાં 2 નિપજો બની. હે ને? જો 2 નિપજો. હા, હવે જો 2 નિપજો બનતી હોય તેમાં એક મુખ્ય હશે. હવે મુખ્ય કઈ? તો જો આ કાર્બન કાર્બન ડબલ બોન્ડ. હા, એના ઉપર તમે જોઈ શકો છો આલ્કાઇલ સમૂહ, બાકી હાઇડ્રોજન હશે. આ કાર્બન કાર્બન ડબલ બોન્ડ, એના ઉપર આ આલ્કાઇલ સમૂહ, અહીંયા હાઇડ્રોજન હશે. આ આલ્કાઇલ સમૂહ. એનો મતલબ કે અહીંયા વધારે વિસ્થાપન થયેલું છે માટે આ મુખ્ય રહેશે, આ ગૌણ રહેશે. ખબર પડી? જો ને યાર, આ કાર્બન કાર્બન ડબલ બોન્ડ. બરાબર. આ બાજુ આલ્કાઇલ સમૂહ છે, આ બાજુ આલ્કાઇલ સમૂહ. ખબર છે ને? હાઇડ્રોજન તો હોય જ દરેક કાર્બન ઉપર. યસ. એ રીતના અહીંયા હાઇડ્રોજન હશે. બરાબર. તો ધ્યાન આપજો, કારણ કે આ કાર્બનની વેલેન્સી પૂર્ણ કરવા માટે 1 2 3 અને 4 અહીંયા હાઇડ્રોજન હશે. આ કાર્બનની વેલેન્સી પૂર્ણ છે, 1 2 3 અને 4. ઓકે. તો હવે મને બતાવજો, આ હાઇડ્રોજન છે. તો હવે મને બતાવો આ કાર્બન કાર્બન ડબલ બોન્ડ ઉપર. જો આ તો હાઇડ્રોજન છે પણ હા, આ આલ્કાઇલ સમૂહ લાગેલો છે. યસ. અહીંયા આલ્કાઇલ સમૂહ છે અને આલ્કાઇલ સમૂહ છે. તો 1 2 અને 3 આલ્કાઇલ સમૂહ છે. એનો મતલબ 3 વિસ્થાપન છે. જ્યારે અહીંયા શું હશે? આ હાઇડ્રોજન. તો આપણે કહીશું કે આ કાર્બન ઉપર આ હાઇડ્રોજન પણ આલ્કાઇલ સમૂહ, આ કાર્બન ઉપર આ હાઇડ્રોજન પણ આલ્કાઇલ સમૂહ. તો આના અંદર 2 આલ્કાઇલ સમૂહ છે. યસ. જ્યારે આમાં 3 માટે આ મુખ્ય. ચલો ક્લિયર આવડે? ચલો એક બીજું આપી દઉં, ધ્યાન આપજો. બસ ખાલી પ્રેક્ટિસ કરવાની છે ભાઈ. કેમિસ્ટ્રી આખું પ્રેક્ટિસ ઉપર જ છે. અલગ અલગ વેરાયટી લઈને પ્રેક્ટિસ કરો એટલે તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. દાખલા તરીકે આ કાર્બન ઉપર આ રીતના 2 CS3 લાગેલા છે, એક CS3 આમ, એક CS3 આમ. અહીંયા BR મેં મૂકી દીધો અને અહીંયા હું તમને આપી દઉં છું એક CS3. ચલો, અને હવે હું કહું છું કે આલ્કોહોલિક કેવું જ નાખીએ તો શું નિપજ બને? પહેલા તો આલ્ફા કયો? તો આ હેલોજન ધરાવતો કાર્બન આ જે આલ્ફા છે, એના નજદીકનો કાર્બન આ રહ્યો, આ બીટા છે. હા, પછી આગળ જઈએ તો ગામા બન્યો ને, એટલે એનાથી આપણને કોઈ મતલબ નથી આગળ. ચલો, આલ્ફા, એના નજદીકનો આ બીટા. બરાબર. આ સીધો બીટા. પછી આમ જઈએ તો ગામા, આમ જઈએ તો ગામા, પણ એનાથી કોઈ મતલબ નથી. તો આલ્ફા બીટા બીટા નક્કી કરી નાખીએ. હવે બીટા પરથી હાઇડ્રોજન કાઢી લો. દાખલા તરીકે આ બીટા છે, એના પરથી મારે હાઇડ્રોજન કાઢવો છે. તો એક CS3 છે, એક બીજું H લાગેલો જ હશે આના ઉપર, તે H કાઢી લો.
બરાબર, યસ. અને આલ્ફા પરથી બીઆર કાઢી લો. ચલો શું થશે? આ જો ડબલ બોન્ડ થઈ ગયો, યસ, બરાબર. અને આ CH3 એમને અહીંયાથી H કાઢી લીધો આ કાર્બન ઉપરથી, બરાબર. અને આ કાર્બન ઉપરથી બીઆર કાઢી લીધો અને બંને વચ્ચે ડબલ બોન્ડ મૂકી દીધો. બાકી બધું એમને જ. તો આપણી એક આ નિપજ બની. હા, બીજો, જો હું આને બીટા કન્સિડર કરું તો આ બીટા પરથી હાઇડ્રોજન કાઢવું પડશે. પણ તમે જુઓ, આ બીટા કાર્બનની 4 વેલેન્સી પૂર્ણ છે. આ બાજુ એક, આ બાજુ એક, આ બાજુ એક, આ બાજુ એક. એનો મતલબ આ બીટા કાર્બન પર એક પણ હાઇડ્રોજન નથી. તો તમે ક્યાંથી કાઢી શકશો? હાઇડ્રોજન જ નથી ને. તો ભલે બીટા કાર્બન છે પણ હાઇડ્રોજન ન હોવાથી હાઇડ્રોજન નીકળે નહીં, જેના કારણે અહીંયા ડબલ બોન્ડ બને નહીં. એનો મતલબ બીજી નિપજ બને નહીં. ધ્યાન આપજો. જ્યારે અહીંયા શું હતું આ કાર્બન ઉપર, તો આ 1, 2 અને 3 જ વેલેન્સી પૂર્ણ હતી. તો ચોથી વેલેન્સી હાઇડ્રોજનની હતી કહેવાનો મતલબ. તો એ હાઇડ્રોજન મેં કાઢી શકું હોય તો, બરાબર, યસ. અહીંયા તો બીટા કાર્બન પર હાઇડ્રોજન જ નથી, તો ક્યાંથી કાઢશો? ખબર પડી ગઈ? તો નિપજ એક જ બને. ચલો, ક્લિયર? તો આ બીટા વિલોપન પ્રક્રિયા તમને આવડી ગઈ હશે. તો ચલો હવે હું હોમવર્ક આપી દઉં છું તમને, બરાબર. આજે ને આજે મને વોટ્સઅપ કરી દો આ હોમવર્ક. ચલો, CH3 CH2 CH BR CH2 CH3. BR થી આપણને કોઈ મતલબ નથી. BR એટલે Cl જ કહેવાય. ચલો, આલ્કોહોલિક KOH મને નિપજ બતાવવાની છે, બરાબર. તો આ તમારો આલ્ફા કાર્બન રહેશે, આ બીટા. પણ જોઈ લેવાનું, જો રિપીટ થતી હોય તો એક જ કહેવાની, અને રિપીટ ના થતી હોય તો જોઈ લેવાનું કે જે વધુ વિસ્થાપિત હશે એ મુખ્ય હશે અને જે ઓછી વિસ્થાપિત હશે એ ગૌણ હશે. ચલો, એક આવી છે. ચલો, આલ્કોહોલિક KOH, બરાબર. નિપજ મને કહેવાની છે શું આવે છે. ઓકે, યસ. અને ત્રીજું આવું છે, આલ્કોહોલિક KOH. હા, જો રિપીટ થતી હોય તો નહીં લખવાની, એક જ લખવાની, બરાબર. રિપીટ ના થતી હોય તો બંને લખો અને એમાં મુખ્ય માઇનોર બંને બતાવો, બરાબર. એ રીતના અહીંયા પણ. તો આટલું હોમવર્ક મને આજે તમારે મોકલાવવાનું છે. ચલો, બરાબર. તો આ બીટા વિલોપન પ્રક્રિયા આપણે પૂર્ણ થઈ ગઈ. જો થિયરી કહે તો ખાલી આપણે આગળની 3-4 પ્રક્રિયાઓ લખી દઈશું અને નીચે વર્ણન લખી દઈશું. તો આપણે થિયરીમાં 2 માર્ક્સમાં પૂરું થઈ જાય. આ તમે વધારે તમને પ્રેક્ટિસ કરાવી છે MCQ સોલ્વ કરવા માટે અને નીટના પ્રશ્નો કરવા માટે, બરાબર. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલે સુધી રાખીશું.